ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આપણા ગુજરાતીના લેક્ચરમાં આપણે એકમ કસોટી જે આવવાની છે તેમાં પદ્યાર્થ ગ્રહણ, નિબંધ, અર્થ વિસ્તાર આ બધું પણ પૂછાવાનું છે. અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર. તો આજે આપણે પહેલાં પદ્યાર્થ ગ્રહણ, પદ્ય એટલે કાવ્ય, તેનું ગ્રહણ કરવાનું છે અને તેમાંથી જે સવાલ જવાબ પૂછાય છે તે આપણે લખવાના છે. તો પદ્યાર્થ ગ્રહણ આપણે શીખીશું. તો પદ્યાર્થ ગ્રહણ માટે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો છે તે જોઈ અને આપણે કાવ્ય ઉપરથી સવાલ જવાબ કેવી રીતે લખવા તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો પદ્યાર્થ ગ્રહણમાં પદ્યાર્થ ગ્રહણ એટલે આપેલા કાવ્યનો અર્થ બરાબર સમજી અને તેના પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપવાના તમારે રહેશે, જે 4 કે 5 માર્ક્સના પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં તો પદ્ય એટલે કાવ્ય જે આપ્યું હોય તે કાવ્યને ધ્યાનપૂર્વક બરાબર વાંચી જવાનું છે. જો એકવાર વાંચવાથી આપણને એનો અર્થ ન સમજાય તો વારંવાર તેને વાંચવાનું છે અને પૂરેપૂરો અર્થ તેનો સમજી લેવાનો છે. બીજું, દરેક પ્રશ્નને સમજી લેવાનો છે અને એ પ્રશ્નનો જવાબ કાવ્યમાંથી આપણે શોધીને લખવાનો રહેશે. ત્રીજું, દરેક પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. ઉત્તર સરળ ભાષામાં અને એટલો ટૂંકો અને સચોટ હોવો જોઈએ. એટલે કે દરેક પ્રશ્નનો ઉત્તર એક શબ્દમાં લખી દેવાનો નથી, પણ વ્યવસ્થિત મુદ્દાસર રીતે લખવાનો છે અને તે દરેક ઉત્તર સમજાય એ રીતે સરળ ભાષામાં ટૂંકા અને સચોટ હોવા જોઈએ કે જેનો કંઈક અર્થ નીકળતો હોય. ચોથું, પદ્યના ભાવને સ્પષ્ટ કરે એટલે કે કાવ્યનો અર્થ સમજાય એ રીતે આપણે એનું શીર્ષક આપવાનું રહેશે. એટલે છેલ્લે લખેલું જ હશે કે આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. અને પાંચમું, લખેલા ઉત્તર ફરીથી આપણે જે જવાબો લખ્યા હોય દરેક ઉત્તરો ફરીથી વાંચી જવાના કે જો કે એમાં કોઈ ભૂલ તો નથી અને ભૂલ રહી ગઈ હોય તો ફરીથી આપણે સુધારી લેવાની રહેશે. તો પદ્યાર્થ ગ્રહણમાં પદ્ય 2 કે 3 વાર બરાબર વાંચી લેવાનું છે. પદ્યમાં શું કહેવા માંગે છે એ દરેક અર્થ આપણે ધ્યાનપૂર્વક સમજી લેવાના છે. ત્યારબાદ 4 અથવા 5 પ્રશ્ન આપેલા હોય તો તે દરેક પ્રશ્નના ઉત્તર એ આપણે પદ્યમાંથી શોધીને લખવાના રહેશે. નહીં કે એની પંક્તિ બેઠી આપણે લખી લેવાની. પંક્તિ જો આપણે જવાબમાં લખી દીધી હોય તો તે જવાબ ખોટો પડે છે. માટે સમજાય એવી સારી ભાષામાં અને ટૂંકા અને તેનો અર્થ નીકળે એ રીતે આપણે જવાબ લખવાના રહે અને છેલ્લે તેનું યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. તો કાવ્યમાં શેના વિશે વાત કરવામાં આવી છે એ આપણે બરાબર વાંચીએ એટલે આપણને ખબર પડી જાય કે કાવ્યમાં શીર્ષક શું આવશે. અને છેલ્લે આપણે જેટલા જવાબ લખ્યા હોય દરેક જવાબ એકવાર વાંચી જવાના. ત્યારબાદ ફરીથી જો આપણને ખબર પડે વાંચ્યા પછી કે ભૂલ હોય તો સુધારી લેવાના રહેશે. તો આપણે પહેલાં પદ્ય જોઈએ. ઉદાહરણ માટે હું આજે જે વિડીયો મોકલું એ દરેક ચોપડામાં નોંધ કરવાની રહેશે. તો કાવ્ય આપ્યું છે કે હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. તો પહેલી પંક્તિમાં કહેવા માગે છે કે હું ખાલી મોજ કરવા ફરવા આવ્યો છું, હું કોઈ કામ કરવા આવ્યો નથી. અહીં પથ પર શ્રી મધુર હવા, પથ એટલે રસ્તા ઉપર, મધુર મીઠી હવા છે ને ચહેરા ચમકે નવા એટલે નવા ચહેરાઓ જોવા મળે છે. રે ચહું ન પાછો ઘેર જવા, ચહું એટલે ઈચ્છવું, તો હું પાછો ઘેર જવા માટે ઈચ્છતો નથી. હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સરવા આવ્યો છું. હું દરેક ડગલા સુખેથી ભરી અને સ્વપ્નમાં રાચવા ફરવા માટે આવ્યો છું. તો હું દરેક ડગલા ભરું છું ત્યારે હું જુદા સ્વપ્નમાં માલતો હોઉં છું. જાદુ એવો જાય ચડી કે ચાહી શકું 2-4 ઘડી ને ગાઈ શકું 2-4 ઘડી. તો કે એવો કોઈ જાદુ થઈ જાય તો હું 2-4 ઘડી મને જે ઈચ્છા હોય તે 2-4 ઘડીઓ પંક્તિ કાવ્ય ગાઈ શકું છું. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે, કર્ણપટ એટલે મધુર અવાજ, કાનને ગમે તેવો અવાજ. તો ગીત પ્રેમનું
આ પૃથ્વી ઉપર હું ધરવા આવ્યો છું, આપવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું, એટલે હું આ દુનિયામાં ખાલી ને ખાલી ફરવા આવ્યો છું, હું કોઈ કામ કરવા આવ્યો નથી. તો નિરંજન ભગત તેના કવિનું નામ છે. હવે તમારે આ કાવ્ય આ રીતે શાંતિથી વાંચી લેવાનું, એમાં શું અર્થ નીકળે છે દરેકે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન આપેલા હશે. તો પહેલો પ્રશ્ન છે કે કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કહે છે. પ્રયોજન એટલે અર્થ. ફરવામાં આવવા માટેનો એમનો અર્થ શું છે. તો કવિ ફરવા આવવા માટેનું એ પ્રયોજન આપણે જોવાનું કાવ્યમાં, કે કાવ્યમાં શું કહેવા માગે છે. તો હું તો ખાલી ને ખાલી ફરવા આવ્યો છું, હું કોઈ કામ કરવા આવ્યો નથી. તો આપણે લખવાનું કે કવિ ફરવા આવવા માટે હું તો બસ ફરવા આવ્યો છું એ જ પ્રયોજન દર્શાવે છે. હું કોઈ કામ કરવા આવ્યો નથી એ રીતે લખો તો પણ ચાલી શકે છે. એવું નિર્હેતુક એટલે કોઈ હેતુ વગરના ભ્રમણ એટલે ફરવું, ફરવાનું પ્રયોજન ગણાવે છે. તમારે આ રીતે જવાબ ના લખવો હોય તો એ રીતે લખી શકાય કે કવિ ફરવા આવવા માટે હું તો બસ ખાલી ને ખાલી ફરવા આવ્યો છું, હું કોઈ કામ કરવા માટે આવ્યો નથી. તો ફરવા આવવા માટેનું પ્રયોજન બતાવે છે. બીજો પ્રશ્ન છે કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે. તો આપણે અહીં જોવાનું છે કે કવિ ફરતા ફરતા સુખેથી સ્વપ્નમાં જતા રહેવાની વાત કરી છે. તો કવિ ફરતા ફરતા એમ કે સ્વપ્નમાં જોઈને અનેક સ્વપ્નો જોવું એની વાત કરી છે. તો કવિ ફરતા ફરતા સ્વપ્નમાં સરી જવા માટે આવ્યા છે. ત્રીજું છે કવિ ફરતા ફરતા શું જુએ છે. તો અહીં આપેલું છે કે કવિ ફરતા ફરતા નવા નવા ચહેરાઓ અહીં જોવે છે. તો પથ પર શી મધુર હવા, રસ્તા ઉપર ફરતા ફરતા મધુર મીઠી હવાને માણે છે. હવાને જોઈ શકાતી નથી પણ હવાને માણે છે અને નવા નવા ચહેરાઓ પોતે જુએ છે, એમને હવાનો અનુભવ થાય છે. તો કાવ્યનું યોગ્ય શીર્ષક આપો. તો કાવ્યનું યોગ્ય શીર્ષક, કાવ્યમાં ખાલી ફરવા આવવાની વાત કરવી છે માટે કાવ્યનું યોગ્ય શીર્ષક થાય કે હું તો બસ ફરવા આવ્યો છું. તો શીર્ષક દરેકેનું અલગ અલગ થતું હોય છે. તો દરેક પોતાના મત પ્રમાણે, કોઈનું શીર્ષક એક ના આવી શકે તો પોતાના મત પ્રમાણે શીર્ષક આપે, પણ એ શીર્ષક કાવ્યને કે પાઠને કે ફકરાને લગતું હોવું જોઈએ. બીજું કાવ્ય છે આપણે ભરોસે આપણે હાલીએ હો બેરું. બેરું એટલે મિત્ર મારા. આપણે ભરોસે એટલે આપણે આપણી જાત ઉપર ભરોસો રાખીને જ આપણે આગળ વધવાનું છે. એક મહેનતના હાથને ચાલીએ હો ભેરું મારા. આપણે આપણા ભરોસે ચાલવાનું છે. એટલે કે એક મહેનતના હાથને એટલે આપણે મહેનત કરતાં કરતાં આપણે આપણા પગ પર ચાલવાનું છે. ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેને ખુદાનો ભરોસો નકામ. એટલે કે જેને ખુદ એટલે પોતાના જાત ઉપર વિશ્વાસ ના હોય તેને ખુદાનો, ભગવાનનો ભરોસો પણ નકામો પડે છે. છો ને એક તારે ગાય ગાઈને કહે તારે ભરોસે રામ. તો પછી ભલે ને એ વારંવાર એવું ગાય કે હું તો રામ ભગવાન બસ તારા ભરોસે છું, એ તો ખોટું રે ખોટું પીછાણીએ હું ભેરું. એટલે એ વાત તદ્દન ખોટી છે. હું ભેરું એટલે મારા મિત્ર. બળને બાહોમાં ભરી હૈયામાં હામ ભરી. બળ એટલે શક્તિ. શક્તિને બાહુમાં આપણા બાવડામાં ભરી, હૈયામાં હામ એટલે હિંમત ભેગી કરી. સાગર મોજારે ઝુકાવીએ એટલે આખો સમુદ્ર આપણે પાર કરી શકીએ છીએ. આપણા વહાણના સઢને સુકાનને આપણે જે હાથે સંભાળીએ એટલે આપણા વહાણમાં જે સઢ છે, સુકાની છે, ચલાવવાવાળા છે તેને આપણા હાથે જ આપણે સંભાળવાના છે. કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉઘારે, કોણ લઈ જાય સામે પાર. એટલે ડૂબાડવાવાળો કે બચાવવાવાળો કે સામે પાર લઈ જવાવાળો એ તો આપણો ભગવાન જ છે. એટલે હંમેશા ભગવાન ઉપર ભરોસો અને પોતાની જાત ઉપર ભરોસો રાખવાની વાત કવિએ કરી છે. એનો કરવૈયો કો આપણી બહાર નહીં, આપણે જ આપણા છીએ હો ભેરું. એટલે એના કરવૈયો એટલે જે કામ કરવાવાળા છે આપણા બહારના નહીં, આપણે પોતે જ છીએ. માટે આપણે આપણી જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. કાવ્યના કવિનું નામ છે પ્રહલાદ પારેખ. તો પહેલો પ્રશ્ન આપ્યો છે
તારે ભરોસે રામ એવું ગાનારને કવિ શા માટે ખોટું કહે છે? તો આપણને ખબર પડી જાય કાવ્ય જોયું ત્યારે જ કે આપણને જો આપણી જાત ઉપર ભરોસો ના હોય તો આપણે રામના ભરોસે જો બેસી રહીએ તો એ ખોટું જ છે. માટે પણ કાવ્યમાં જે આપ્યું છે આપણે સચોટ સારી ભાષામાં લખવાનું રહેશે. તો તારે ભરોસે રામ એવું કહેનારને ગાનારને કવિ ખોટો એટલા માટે કહે છે કે કારણ કે પોતાના ઉપર જ જો ભરોસો ના હોય તો ભગવાન ઉપર ભરોસો રાખીને બેસવાનો કોઈ અર્થ સરતો નથી. માટે કવિ તેને ખોટું કહે છે. બીજું, કયા સાગરમાં કેવી રીતે એને શું ઝુકાવવા કવિ કહે છે? તો કયા સાગરમાં કેવી રીતે અને શું ઝુકાવવાનું? તો કવિ કહે છે કે હૈયામાં હિંમત રાખવાની છે. પોતાના જીવનરૂપી વહાણના સઢ અને કમાન જે સુકાની આપ્યું છે તેને પોતાના જ બાહુબળથી સંભાળી અને સંસારરૂપી સાગરમાં ઝુકાવવાનું કહે છે. આપણે સાગર એટલે આપણું સંસારરૂપી જે આપણે સાગર છે, દરિયો છે, એને આપણે પાર કરવાની છે તેની વાત કરી છે. તો કવિએ હૈયામાં હિંમત રાખવાની વાત કરે છે. પોતાના જીવનરૂપી વહાણના સઢ અને કમાનને પોતાના બાહુબળથી સંભાળીને આપણે સંસારરૂપી સાગરને ઝુકાવવાની વાત કરી છે. કવિ કોનો હાથ ચાલવાની વાત કરે છે? તો કવિ મહેનતનો હાથ. હંમેશા આપણે આપણા પગભર જ થવું જોઈએ, મહેનત કરીને જ આગળ કરવાની વાત કરી છે. તો કવિ મહેનતનો હાથ ચાલવાની વાત કરી છે. તો કાવ્યનું યોગ્ય શીર્ષક થાય કે આપણે પોતાને ભરોસે અથવા તો પોતાનો વિશ્વાસ, જાત વિશ્વાસ, આ રીતે કોઈ પણ શીર્ષક તમે લખી શકો છો. ત્યારબાદ વિચાર વિસ્તાર જોઈએ. તો પદ્યાર્થ ગ્રહણ જોયા પછી વિચાર વિસ્તાર, તેને અર્થ વિસ્તાર જે આપણી એકમ કસોટીમાં પૂછાવાનો છે. તો અર્થ વિસ્તાર આપણે ધોરણ 8માં પણ ભણી ગયા કે કોઈ પણ કાવ્યની પંક્તિ આપી હોય તો તે પંક્તિને આપણે બરાબર સમજી લેવાની છે, વાંચી લેવાની છે. એ કાવ્યની પંક્તિમાં શું કહેવા માંગે છે તેનો અર્થ જોયા પછી તેનું વિસ્તારપૂર્વક આપણે વર્ણન કરવાનું છે. તો ધ્યાનમાં રાખવા જેવી જે બાબતો છે આ દરેકે નોંધ કરવાની છે કે 3 ભાગમાં વિચાર વિસ્તારને વહેંચી દેવું જોઈએ. તો સૌથી પહેલાં તો શરૂઆત. તો મુખ્ય વિચાર અથવા કાવ્યનો અર્થ શું છે તે 1 કે 2 લીટીમાં આપણે દર્શાવવાનું રહેશે. એટલે કોઈ પણ પંક્તિ આપી હોય તો તેનો અર્થ આપણે 2 લીટીમાં લખવાનો રહેશે. બીજું, મધ્ય ભાગ એટલે વચ્ચે જે બીજો ફકરો થાય તેમાં વિધાનનું સ્પષ્ટીકરણ, જે વાક્ય આપ્યું છે તેનું ચોખવટપૂર્વક વર્ણન કરવાનું રહેશે. અને છેલ્લે એ વિધાનનો તાત્પર્ય એટલે કે તેનામાંથી શું અર્થ નીકળે છે તે આપણે લખવાનું રહેશે. તો વિચાર વિસ્તારને આપણે 3 ભાગમાં વહેંચવાનો છે. તો મુખ્ય વિચાર 1 અથવા 2 લીટીમાં દર્શાવવાનો છે. બીજું કે કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે તેનું સ્પષ્ટીકરણ, ચોખવટપૂર્વક વર્ણન કરવાનું છે. અને છેલ્લા ફકરો જે હોય એમાં કાવ્યમાંથી જે અર્થ નીકળતો હોય તેનું વર્ણન કરવાનું રહેશે. તો હવે આપણે વિચાર વિસ્તાર દરેકે જોઈએ. તો વિચાર વિસ્તારની ભાષા કેવી હોવી જોઈએ? એકદમ સ્પષ્ટ, શુદ્ધ હોવી જોઈએ. વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. સરળ અને સાહિત્યિક શબ્દનો પ્રયોગ કરવાનો છે. યોગ્ય રૂઢિપ્રયોગો, ઉદાહરણો, કહેવતો જે કંઈ વાપરવું હોય તે પણ વાપરવાનું. અને વિરામચિહ્નો કે જોડણી લખતી વખતે દરેકે ધ્યાન રાખવાનું છે. વિચાર વિસ્તાર કર્યા પછી આપણે વિચાર વિસ્તાર બરાબર કર્યો છે કે નહીં તેનું પણ આપણે દરેકે વાંચી અને જોઈ લેવાનું છે કે વિચાર વિસ્તારનો અર્થ બરાબર થાય છે કે નહીં. તો આપણે અહીં એક વિચાર વિસ્તાર જોઈશું. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આપણે આ એક વિચાર વિસ્તાર જોઈએ. તો માણસની સફળતા, માણસ પોતે સફળતા પ્રાપ્ત કરે છે તો તે પોતાની હાથની રેખાઓમાં તેની સફળતાની નિશાની, હાથની રેખાઓમાં કંઈ જોવા મળતું નથી. એ જ રીતે ચણાયેલી ઇમારત,
તેના નકશામાં નથી હોતી. એટલે કે ઇમારત માટે નકશો બનાવવામાં આવે છે, પણ એ ઇમારત કે નકશામાં બતાવવામાં આવતી નથી. એ નકશામાં જઈને આપણે રહી શકતા નથી. એ ઇમારત બનાવવા માટે આપણે નકશામાં જોઈ અને એના માટે પૂરેપૂરી મહેનત કર્યા પછી જ આપણે ઇમારત બનાવી શકીએ છીએ. માટે આપણે હાથની રેખાઓ જોઈ અને જો બેસી રહીએ તો આપણને સફળતા પ્રાપ્ત થતી નથી. આપણે એના માટે મહેનત કરવી પડે. એની વાત આ કાવ્યમાં આ પંક્તિમાં કરવામાં આવી છે. તો આપણે કાવ્ય જોઈએ તો તરત જ ખબર પડશે કે આ કાવ્યમાં મહેનત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. આવું એક પહેલો ફકરો લખી દેવાનો કે આ પંક્તિમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. બીજું, વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખાઓ હોઈ શકે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં મહેનત તો કરવી જ પડે છે. એટલે વ્યક્તિની હાથની રેખાઓમાં સફળતાની નિશાની તો હોઈ શકે છે, પરંતુ એ સફળતા પ્રાપ્ત કરવા માટે માણસે જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે. મહેનતનું મહત્ત્વ સમજાવવા માટે ઇમારતનું એક ઉદાહરણ આપ્યું છે કે ઇમારતનો નકશો કાગળ ઉપર આપણે દોરી શકીએ છીએ, પણ આજના કોમ્પ્યુટર યુગમાં એનિમેશનથી પણ સુંદર રીતે આપણે ઇમારતને દર્શાવી પણ શકીએ છીએ. પરંતુ કાગળમાં દોરેલા ઇમારતના નકશામાં કે કોમ્પ્યુટરમાં દર્શાવેલ જે એનિમેશન હોય, એટલે કે એ નકશામાં આપણે રહી શકતા નથી, પણ એ બનાવવા માટે આપણે એના માટે મહેનત તો કરવી જ પડે છે. માટે એના માટે તો ઇમારત તો બાંધવી પડે છે, અને ઇમારત બાંધવા માટે આપણે પુરુષાર્થ કરવો પડે છે. એમાં ધન, બાંધકામ માટેની સાધન સામગ્રી, મજૂરો, જે કંઈને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરવો પડે છે. માટે આ કાવ્યમાં આ પંક્તિમાં મહેનતનો મહિમા સમજાવ્યો છે. છેલ્લો પેરેગ્રાફ છે. જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ, મહેનત અત્યંત જરૂરી છે. માટે ઉદ્યમ એટલે મહેનતથી જ આપણે હંમેશા સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. મહેનતથી જ આપણે કાર્યો આપણા સિદ્ધ થાય છે. આપણે બીજો અર્થ વિસ્તાર પણ જોઈએ. આ દરેકે ચોપડામાં લખવાનો રહેશે. સજ્જન ઉત્તમ પ્રકૃતિ, શું કરી શકે કુસંગ? ચંદન વિશે વિષ વ્યાપે નહીં, લપટ્યો રહે ભુજંગ. ભુજંગ એટલે સાપની વાત કરી છે કે સજ્જન ઉત્તમ પ્રકૃતિ એટલે વ્યક્તિ, માણસ હંમેશા સજ્જન જ હોય છે, સારો જ હોઈ શકે છે. કુસંગ એટલે તેને ખરાબ માણસની અસર પણ કોઈ કામ કરી શકતી નથી. સારા માણસો માટે કોઈ ખરાબ માણસ જો તેના સંગમાં આવે તો પણ તેના પર કંઈ ફરક પડતો નથી. તો ઉદાહરણ માટે આપ્યું છે કે ચંદન વિષ વ્યાપે નહીં, એટલે ચંદનના લાકડા ઉપર હંમેશા સાપ લપટાયેલો જ રહે છે, વીંટળાયેલો રહે છે, તો પણ ચંદન તો ચંદન જ રહે છે. ચંદન ત્યારે પણ ચંદનમાં વિષ પડી જતું નથી. તો આ પંક્તિમાં કવિ કહે છે કે જે માણસ સજ્જન છે તેને ગમે તેવો કુસંગ એટલે ખરાબ વ્યક્તિનો સંગ થાય તો પણ તેના ઉપર કોઈ અસર થતી નથી. તો કવિ પોતાના વિચારોના અનુમોદનમાં ચંદનના વૃક્ષનું ઉદાહરણ આપી અને અહીં એવું જણાવે છે કે ચંદનના ઝાડ ઉપર રાત અને દિવસ સાપ વીંટળાયેલો રહે છે, પરંતુ સાપના ઝેરથી ચંદનનું ઝાડ કદી પણ ઝેરી બની જતું નથી. તે તો અવિરતપણે શીતળતા, ચંદનનું વૃક્ષ શું ફેલાવે? શીતળતા અને સુગંધ જ ફેલાવતું રહે છે. તો તે અવિરતપણે એટલે હંમેશા શીતળતા અને સુગંધ જ ફેલાવતું રહે છે. તો ચંદનના વૃક્ષમાં સાપની કોઈ અસર થતી નથી. એ જ પ્રમાણે સજ્જનોના ઉમદા ચરિત્ર અને સાત્વિક સ્વભાવ પર દુર્જનોના સંગને કોઈ જ વિપરીત અસર થતી નથી. સજ્જન એટલે સારો માણસ હોય, ઉમદા માણસ હોય, તો તેના ચરિત્ર ઉપર કોઈ જ દુર્જન ખરાબ માણસની અસર થતી નથી, કોઈ ખોટી અસર થતી નથી. દારૂ, જુગાર, ધૂમ્રપાન વગેરે જેવા દૂષણો ધરાવતા લોકોની વચ્ચે રહેવા છતાં સાત્વિક પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ પર
આ દૂષણોની કોઈ જ અસર થતી નથી. એટલે કે ગમે તેવા દારૂ, જુગાર કે કોઈ પણ વ્યસની કરતા હોય એવા લોકોની વચ્ચે રહેવા છતાં પણ સજ્જન માણસ ઉપર તેની કોઈ જ અસર થતી નથી. ખરાબ ગણાતા માણસના રંગે તે રંગાઈ જતો નથી, કેમ કે તે સારા અને નરસાનું, સારું શું છે અને ખરાબ શું છે તેનો ભેદ પારખી શકે છે. જેમ સોનાને કાટ લગતો નથી, તેમ કુળવાણ અને ઉમદા માણસો પર દુર્જનની સોબતની ખરાબ અસર પડતી નથી. તો સોનાના ઉદાહરણ દ્વારા પણ સમજાયું છે કે સોનાને ક્યારે પણ કાટ લાગતો નથી. તેમ કુળવાન એટલે સંસ્કારી માણસ હોય, ઉમદા માણસ હોય, પ્રામાણિક માણસ હોય, તેના ઉપર દુર્જનની, ખરાબ માણસની કોઈ અસર પડતી નથી. તો અહીં આપણો લેક્ચર આજે પૂરું થાય છે. આપણા આજના લેક્ચરમાં કાવ્ય પદ્યાર્થ-ગ્રહણ અને વિચાર વિસ્તાર બંને જોયું. તે દરેકે દરેક જણ ચોપડામાં લખી રહેશે.